મહેસાણાના બહુચરાજી તાલુકાના આસજોલ ગામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમ ક્ષેત્ર સિદ્ધપુર અને વહીવટીતંત્ર મહેસાણાના સંકલનથી મહેસાણા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓફસાઇડ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં પાઇપલાઇન લીકેજ થાય એ સંજોગોમાં તંત્ર કેટલું સબળ છે તેની ડેમોન્સ્ટ્રેશન કરાયું, જેમાં ગ્રામજનો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ પાઇપલાઇનમાં મોટી આગ અને નોર્મલ આગ લાગે ત્યારે શું સતર્કતા દાખવી અંગે જાણકારી આપી હતી। બહુચરાજી આસજોલ ગામથી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સલાયા મથુરા પાઇપલાઇનમાં ચોરીનો પ્રયાસ કરતા આગ લાગી, જેની માહિતી મહેસાણા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મળતા મહેસાણા જિલ્લાની ટીમ દોડતી થઈ હતી, જેમાં IOCLના ટીમ તથા સમગ્ર મોક એક્સરસાઇઝના ઇન્સિડર કમાન્ડર તરીકે ઘટના સ્થળે પ્રાંત અધિકારી શ્રી કડી, આશિષ મિયાત્રા, DPO કિંજલ પ્રજાપતિ, મામલતદાર બહુચરાજી રાજેશભાઈ કાનુડાવાલા તેમજ પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ મહેસાણા, IOCL તથા HPCLની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, જે બાદ સ્થળ પર પાઇપલાઇન રિપેરિંગ કરવામાં આવેલ હતું। ઇજાગ્રસ્ત એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડાયા, જોકે આખી ઘટના મોક ડ્રીલનો ભાગ હોવાથી સામે આવ્યું હતું। આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસજોલ શાળાના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણે આપત્તિ આવે તે પહેલાં તકેદારી, સાવચેતી અને તૈયારી રાખવા માટે મોક ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે। GSDMA અને ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે આપણે નિયમિતપણે એ મોક ડ્રીલનું આયોજન કરતા રહીએ છીએ। મોક ડ્રીલના અત્યારે જે આપણે કરાયા એ આસજોલ ખાતે એક ઓઇલના પાઇપલાઇનમાં ચોરી થાય તો એની લીધે આગ લાગે તો શું પગલાં લેવું જોઈએ અને તંત્રનું તૈયારી કેવી છે, રેસ્પોન્સ ટાઈમ કેટલી છે, એને આપણે ટેસ્ટિંગ કરવા માટે છેલ્લી ઘડી સુધી માહિતીને ગુપ્ત રાખીને એક બનાવ બનેલું છે એવું એક રિપોર્ટ આપીને આપણે મોક ડ્રીલની શરૂઆત કરાઈ હતી। આ કલેક્ટર કક્ષાએ આ માહિતી છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખીને કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તમામ એજન્સીઓ, એને લગતી વિભાગો અને સંસ્થાઓની તૈયારીને એમાં આપણે ટેસ્ટિંગ કરાયા હતા। ગામજનોએ અને સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થી મિત્રો અને લોકલ પબ્લિક પણ વધારે એમાં ભાગ લીધી હતી। એમને આગને કાબૂ મેળવવા માટેનું જે પદ્ધતિ છે એનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું અને આ મોક ડ્રીલ પત્યા પછી એક બ્રીફિંગ મીટિંગ પણ કરીને કયું કામ હજી કઈ રીતે સારું કરી શકાય એનું ઇમ્પ્રુવમેન્ટ્સનું પણ ચર્ચા કરવામાં આવી। આવી રીતે મહેસાણા જિલ્લામાં આવી રીતના અકસ્માતોને આપણે પાર કરવા માટે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં જે મેનમેડ ડિઝાસ્ટર ગણાય છે એને પાર કરવા માટેની તૈયારી આ મોક ડ્રીલમાં કરવામાં આવી છે।